હું અહીંયા 27 ઓગસ્ટ 2025 રોજે એસપી મહીસાગરનો ચાર્જ લીધો ત્યારથી લઈને અત્યારે નહીં તો 150 જેવા ઇન્વિટેશન આવ્યા હશે, સાહેબ અહીંયા આવો ત્યાં આવો, પણ મને બહુ ક્લિયર હતું કે જો હું આ શરૂ કરીશ તો મારું જે કામ છે રહી જશે. એટલે બહુ સ્પષ્ટ રીતે અને બહુ પોલાઇટ રીતે બધાને કહેતો હતો કે હમણાં નહીં, 5 મહિના 6 મહિના પછી આવીશ, એકવાર હું જિલ્લાને સમજી લઉં, પરિસ્થિતિને સમજી લઉં. પણ પછી એમને પ્રપોઝલ જ એવું આપ્યું કે સાહેબ આપણા જિલ્લાના 12 જેટલા યુવાનો જે છે એ આર્મીમાં સિલેક્ટ થયા છે અને એમનું સન્માન સમારંભ આપણે રાખવાનો છે, તો એની અંદર આપ આવી શકો. એટલે મને જે જોઈતો તો એ મોકો મળી ગયો કે એક સારું એવું આપણી પાસે કારણ છે આજે અહીંયા ભેગા થવાનું. પણ એનાથી વિશેષ આનંદ મને એ થયો કે આજે બાલાસિનોર ટાઉનના નાનામાં નાના બાળકથી લઈને સિનિયર સિટીઝન સુધી તમામ લોકો આજે એક જ મેદાનમાં આ યુવાનોનું જોશ વધારવા માટે ઉપસ્થિત છે. એટલે એકવાર જોરદાર તાળીઓ તમારા માટે છે. જરૂરી નથી કે આપણે બધાને તક મળે કે આપણે સરહદ પર જઈને AK-47 લઈને ઊભા રહીએ અને આપણી રાષ્ટ્ર ભાવના દેખાડીએ, પણ જે જવાનો પોતાના યુવાનીના અમૂલ્ય વર્ષો આ કામ માટે ડેડિકેટ કરવા તૈયાર થયા છે, જ્યારે એ પોતાની ટ્રેનિંગ પૂરી કરીને આવતા હોય અને એને સત્કારવા માટે આખું ગામ જ્યારે ભેગું થયું હોય, ત્યારે એ રાષ્ટ્ર ભાવના પણ ચોક્કસથી બિરદાવવા જેવી છે. એસપી મહીસાગર તરીકે મારા માટે પણ એક ગૌરવની વાત છે કે આજે હું એ જિલ્લાની અંદર કામ કરી રહ્યો છું કે જ્યાંથી યુવાનો એક સાચી દિશા, એક સારી દિશા અને એક યોગ્ય દિશા તરફ વળી રહ્યા છે. કે 1-2 થી લઈને આજે 12 જેટલા યુવાનો કદાચ આ બાલાસિનોર પંથકના છે, કડાણા અને સંતરામપુરના આપણે મળાવીશું તો લગભગ 20 થી 25 જેટલા યુવાનો આજે અગ્નિવીર તરીકે ભારતીય સેનાની અંદર જોઈન કરવા જઈ રહ્યા છે અને આ દેશનું ગૌરવ વધારવા જઈ રહ્યા છે. રાષ્ટ્રભાવના દેશ